અને હવે વાત કરીશું સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરમાં એલસીબી કચેરીમાં બાઇક ચોરીના આરોપી ગજેન્દ્રસિંહ ઝાલાનું ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી। ઝીંઝુવાડાનો 26 વર્ષીય ગજેન્દ્રસિંહ બાઇક ચોરીના કેસમાં પકડાયો હતો અને વધુ પૂછપરછ માટે એલસીબી કચેરીમાં રાખવામાં આવ્યો હતો। પોલીસે રૂમમાં તેણે આત્મહત્યા કરી હોવાની પ્રાથમિક તારણ સામે આવ્યું। ઘટનાએ તંત્રમાં ઉથલપાથલ મચાવી દીધી, જ્યાં મૃતકે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી 8 જેટલી બાઇક ચોરીઓ સ્વીકાર કર્યો હતો। કબૂલાત પછી આગળની કાર્યવાહી માટે તૈયારી ચાલી રહી હતી। પોલીસ હાલ તપાસમાં પૂછપરછ દરમિયાન કોઈ દબાણ કે માનસિક તણાવનો મુદ્દો સંકળાયેલો હતો કે નહીં તે તપાસી રહી છે। રૂમની પરિસ્થિતિ અને આત્મહત્યા દાવા સાચા કે ન સાચા તેની તપાસ સક્રિય રીતે ચાલી રહી છે। જિલ્લા પોલીસ અધિકારીઓ તાત્કાલિક સ્થળે પહોંચી તપાસ હાથ ધર્યા છે, જ્યાં આવનારા દિવસોમાં પ્રાથમિક તારણો જાહેર થવાની સંભાવનાઓ છે। કચેરીના ઇન્ટ્રોગેશન રૂમમાં એક આરોપી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી હતા। આ બાબતે તુરંત જ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એડી જાહેરાત કરી અને તપાસ દરમિયાન નેશનલ હ્યુમન રાઇટ કમિશનની ગાઈડલાઇન્સ મુજબ શરૂ કરવામાં આવેલી। આ આરોપી ઝીંઝુવાડા ગામનો વતની ગજેન્દ્રસિંહ વિનુભાઈ ઝાલા, એની ઉંમર આશરે 26 વર્ષની છે અને એને એલસીબીએ શક પડતી મિલકત એક બાઇક સાથે પકડી પાડેલ હતો અને અટક કરીને ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનથી અહીંયા વિશેષ પૂછપરછ માટે લાવેલ હતા। વધુ પૂછપરછમાં આરોપીએ 8 જેટલા બાઇકો ચોરી કરી એની કબૂલાત આપેલ હતી અને આ બાઇકો તેમજ અન્ય ગુનાઓની કબૂલાત વગેરે બાબતે આરોપીની તપાસ ચાલુ હતી। એ દરમિયાન આજરોજ સવારમાં 9 વાગ્યા પછી આરોપી એલસીબી કચેરીના ઇન્ટ્રોગેશન રૂમમાં ગળે ફાંસો ખાઈને મરણ ગયેલ છે, જેની તપાસ અત્યારે ચાલી રહી છે। અકસ્માત મોતની NHRCની ગાઈડલાઇન્સ મુજબ આ તપાસમાં એસડીએમ શ્રી ની રૂબરૂમાં ઇન્ક્વેસ્ટ કરવામાં આવે છે, જે તમામ ગાઈડલાઇન્સ ફોલો કરીને આ તપાસ અત્યારે હાલ ચાલી રહેલ છે।